નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। કેરળની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ધમાકેદાર પ્રવેશ, થરૂર અને પ્રિયંકાના ગઢમાં કમળ ખીલ્યું। ધાર્મિક પરિવર્તનનો વિરોધ કરવા અને શરણાર્થ ધર્મ સંહિતા લાગુ કરવાની માંગણી કરવા માટે આદિવાસી નેતાએ માથું મુંડાવ્યું। ઉત્પાદકોને રાહત પહોંચાડવા લેવાશે મોટો નિર્ણય, 25 વર્ષ બાદ યુરિયાના ભાવમાં વધારો કરવામાં આવે તેવી વકી। ઓમાનમાં ઈરાનનો મોટો ખેલ, 60 લાખ લીટર ડીઝલ ભરેલું ટેન્કર જહાજ કબજે કર્યું। પવનસિંહને ધમકી નથી આપી, જે કરીએ છીએ તે ખુલ્લેઆમ કરીએ છીએ, સલમાન સાથે કામ કરનારને ઠાર મારીશું, લોરેન્જ ગેંગ। પીએમ કિસાન યોજના અંગે મોટા અપડેટ, હવે ખેડૂતોને વાર્ષિક મળશે 12,000 રૂપિયા, સરકારે કહી દીધી મોટી વાત। ભારતીય વાયુસેનાની ગૌરવશાળી પરંપરા, એરફોર્સ એકેડમીમાં કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડ। ચૂપચાપ ખાલી થઈ રહ્યું છે જાપાન, 1 વર્ષમાં નોંધાવી રહ્યું છે સૌથી મોટો વસ્તી ઘટાડો। નડાબેટ પાસે સોલાર પેનલની વેન્ટલેન્ડ જોખમમાં, 5 લાખ પક્ષીઓનું અસ્તિત્વ સંકટમાં। મહારાષ્ટ્રભરમાં ટ્રાફિકના નિયમના ભંગ માટે 4,637 કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી। ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદની ધરપકડ કરી, સમર્થકોમાં રોષ ફેલાયો। શાંતિ બિલની મોદી સરકારની મંજૂરી, બદલાઈ જશે ભારતનું ન્યુક્લિયર સેક્ટર। ઉત્તરાખંડના ખાટીમામાં યુવકની હત્યા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ દુકાનોમાં આગ લગાવી, કલમ 163 લાગુ। ટીમ ઇન્ડિયાની હાર બાદ હાર્દિક પંડ્યા અને ગૌતમ ગંભીરનો ઝઘડો, વિડીયો વાયરલ થતા સર્જાયો વિવાદ। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં ગુજરાત દેશમાં પ્રથમ, 25% યોગદાન સાથે અગ્રેસર। પાકિસ્તાનને 12 ભાગોમાં વિભાજિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે, લશ્કર અને સરકારના પગલે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો। કોલકાતામાં મેસીના ફ્રેન્ડ્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશી અને બોટલો ફેંકી, સીએમ મમતા બેનર્જીએ માફી માંગી। ગુજરાતના એક્સપોર્ટે જગાવી નવી આશા, જો આ યુદ્ધ અટક્યું તો ઘટી જશે સોના ચાંદીના ભાવ। એસબીઆઈના કરોડો ગ્રાહકોને ઝટકો, બેંકે એફડીના વ્યાજમાં કર્યો ઘટાડો, 15 ડિસેમ્બરથી લાગુ થશે નવો રેટ। એટલા હુમલા કરીશ કે છુપાવવા માટે જગ્યા નહીં મળે, વેનેઝુએલા પર હુમલો કરવાની ટ્રમ્પની જાહેરાત। આઈપીએલ 2026 ઓક્શન પહેલા ખળભળાટ, 9 ખેલાડીઓનું લિસ્ટમાંથી અચાનક નામ કપાયું। એસઆઈઆરના વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળમાં પીએમ મોદી કરશે રેલી, મમતા બેનર્જીનું વધશે ટેન્શન। કર્ણાટકમાં કોંગ્રેસના ગૃહમંત્રી પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન ના કરશો। ભાજપમાં આંતરિક વિખવાદ, સાંસદ મનસુખ વસાવા અને એમિલિયા દર્શના દેશમુખ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ। તિરુવનંતપુરમમાં ભાજપનો ઐતિહાસિક વિજય, 4 દાયકા જૂનો એલડીએફ ગઢ ધરાશાયી। ભારતના પડોશી દેશ નેપાળમાં હવે જવા માટે 100 થી ઉપરના ચલણની ભારતીય નોટો લઈ જઈ શકશો। વૈભવ સૂર્યવંશીની ટુર્નામેન્ટમાં સદી છતાંય ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી અટકી। અન્ના હજારે સામે ઝૂકતી ફડણવીસ સરકાર, નવો લોકયુક્ત કાયદો લાવશે। ટ્રમ્પની વધુ એક આડોડાઈ, સેમિકન્ડક્ટર સપ્લાય પર ચેન્નઈમાં ભારતની બાદબાકી। કેરળમાં ભાજપનો પ્રયોગ સફળ, હિન્દુ બહુમતી વિસ્તારમાં મુસ્લિમ ઉમેદવાર ઉતારીને વિજેતા બનાવ્યા। 7 વખત સાંસદ, 2 વખત કેન્દ્રીય મંત્રી અને મોટો ઓબીસી ચહેરો, પંકજ ચૌધરી બની શકે છે યુપી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ। 2 મહાસત્તાઓમાં મોટો નિર્ણય, સાઉદીમાં દારૂની છૂટ, અમેરિકામાં ગાંજા પરનો પ્રતિબંધ હટાવવાની તૈયારી। સુરતમાં હાઇબ્રિડ ગાંજાની સપ્લાયની ચેન તોડવા પોલીસે કમર કસી, ગાંજો પીવા વપરાતા ગોગો પેપર અંગે ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 800 થી વધુ શિક્ષકોની મોટી ઘટ। નાસા માટે માઠા સમાચાર, મંગળ પર 12 વર્ષથી રહેલા મેવન સાથેનો તૂટ્યો સંપર્ક। દેશભરની બેંકોએ લીધો મોટો નિર્ણય, ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે વેરિફિકેશનના નિયમોમાં કર્યા ફેરફાર।
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય. વસ્તી ગણતરી 2027 માટે 11,718 કરોડનું બજેટ મંજૂર. વિનેશ ફોગટે લીધો મોટો યુ-ટર્ન. અચાનક જ ઓલિમ્પિક રમવાની કરી જાહેરાત. નર્મદા જિલ્લામાં ભાજપનો ભારેલો અગ્નિ. મનસુખ વસાવાએ તોપનું નાળસું દર્શનાબેન તરફ ફેરવ્યું. અમેરિકાની ધમકી નિષ્ફળ ગઈ. ભારતે રશિયન તેલ ખરીદવા માટે નવો રેકોર્ડ બનાવ્યો. આપના ખેડૂત આગેવાનને કડદા આંદોલન મામલે મળ્યા જામીન. બહાર આવતાની સાથે જ કર્યો ધડાકો. પ્રેગ્નેન્ટ મહિલાઓને અમેરિકાના નહીં મળે વિઝા. ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય. અમદાવાદ શહેરની હવા બની ઝેરી. એક્યુઆઈ 200 ને પાર. રોગચાળાનું પ્રમાણ પણ ઝડપથી વધ્યું. કફ સિરપ મામલે ઈડીની મોટી કાર્યવાહી. ગુજરાતથી લઈને યુપી, ઝારખંડ સહિત 25 સ્થળો પર દરોડા. પાટીદાર સમાજની માંગને લઈને કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હીરા સોલંકીનું ખુલ્લું સમર્થન. મેક્સિકોનો મોટો નિર્ણય. ભારત, ચીન સહિત એશિયાઈ દેશોના સામાન પર 2026થી 50% સુધી ટેરિફ લાગુ. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે હવે રશિયાના પ્રમુખ પુતિનની એન્ટ્રી. ટ્રમ્પનું વધ્યું ટેન્શન. દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને સૌથી મોટા સમાચાર. આતંકી ઉમર ખાલિદના વચગાળાના જામીન મંજૂર. ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટીલનું નિધન. લાતુરમાં લીધો અંતિમ શ્વાસ. હિંમતનગરમાં ઉડા વિરુદ્ધ ઉગ્ર વિરોધ. વેપારીઓથી સહકારી સંસ્થાઓ સુધી સજ્જડ બંધ. રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા મામલે રાયબરેલી કોર્ટમાં આજે લેવાશે નિર્ણય. પાકિસ્તાન બરાબરનું ફસાયું. IMFએ થોપી દીધી 11 નવી શરતો. લોન મેળવવાના પડશે ફાફા. નવસારીના વાસદમાં લીમજાર ગામે આદિવાસીઓને ધર્માંતરણ માટે પ્રયાસ. હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ. હવે વજન ઘટાડવું બનશે સરળ. ભારતમાં ઓજેમ્પિક દવા થઈ લોન્ચ. રાજ્યભરમાં ઠંડીનો સમકારો યથાવત. 17 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે. નલિયા સૌથી ઠંડુગાર. મનગેરાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી. હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજનાના નામે ઓળખાશે. તમે બસ કામ કરો, આ મંજૂરી તમારી પાછળ ઊભી છે. એનડીએના સાંસદોને પીએમ મોદીની ટક્કોર. ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં 52,000થી વધુ જન્મના પ્રમાણપત્ર રદ થશે. બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા પોલ પટ્ટી ખુલ્લી. મારી એક સિગારેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ પર ધ્યાન આપો. ટીએમસી સાંસદનો ભાજપને જવાબ. ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ. ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે. 14 સિક્સર, 56 બોલમાં સદી. કુલ 171 રન. વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરમાં મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.